નમસ્તે આચાર્યજી, મારો પ્રશ્ન એ છે કે આપણે ભણવું કેમ જોઈએ? આ જે સવાલ પૂછી રહી છે ને બેટા, એ જ તો ભણતર છે. તો સવાલ પૂછીને તે પોતે જ જવાબ આપી દીધો કે ભણવું કેમ જોઈએ. સારું, તે આ સવાલ કેમ પૂછ્યો? સવાલ ના પૂછો તો શું થઈ જશે કહેતો? પૂછવું છે કારણ કે ભણીએ કેમ છીએ. ના, એ તો જવા દે કે સવાલ શું છે એ વાત છોડ. હમણાં જ્યારે મેમ પૂછતા હતા ત્યારે પણ તું જલ્દીથી આવી હતી. મારે પૂછવું છે. ઠીક છે, અત્યારે પણ આવી, અત્યારે પણ પૂછે છે. ભણવું કેમ જોઈએ? હું પૂછું છું, તને સવાલ પૂછવા ના મળે તો તને કેવું લાગે? સારું ન લાગે. નથી લાગતું ને? તો એટલે જ ભણવું જોઈએ, કારણ કે ભણવાથી જવાબ મળે છે. ખરું ને? તારા જેટલા પણ સવાલ છે એ બધા ભણતરથી જ જવાબ પામશે. અને આપણે જન્મીએ છીએ ત્યારે આપણી અંદર બહુ બધી વાતો હોય છે. એ સવાલો જાગે છે અને નાના બાળકોમાં તો થવા જ જોઈએ બહુ બધા સવાલો. કહે તો એ સવાલોના જવાબ કેવી રીતે મળશે? જો ભણશો નહીં તો? ભણીને જ મળશે. ભણીને જ મળશે. તો અત્યારે હું પણ સમજી લે, તારી સામે એક પુસ્તક છું. તો આ જે તું સવાલ પૂછી રહી છે ને એ ભણવા જેવું જ છે. તે આવીને પુસ્તકને શું પૂછ્યું? સવાલ. અને પુસ્તકે શું આપી દીધું? આન્સર. જવાબ. તો જવાબ તો ભણીને જ મળશે ને, એટલે જ ભણવું જોઈએ. થેન્ક યુ સર. ચાલો.